વડોદરા જિલ્લા લારી ગલ્લા શ્રમિક સંઘ દ્વારા વડોદરાના મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે રીતે રાત્રિ દરમિયાન પોલીસ અને પાલિકા દ્વારા લારી ગલ્લા જપ્ત કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી આપણે વડોદરા શહેર જિલ્લામાં જોઈ રહ્યા છે કે પોલીસે રીતસરની લારી ગલ્લા ધારકો એટલે કે મધ્યમ વર્ગના લોકો પર તવાઈ બોલાવી છે। રાત્રિ દરમિયાન જે પણ લારી ગલ્લા ચાલુ હોય તેને બંધ કરાવવાની બદલે તેમને ધમકાવવાની બદલે તેમના લારી ગલ્લા આજે પોલીસ જપ્ત કરી રહી છે અને જેની સીધી અસર તેમના રોજિંદા જીવન પર પડી રહી છે। થોડા દિવસ પૂર્વે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી એપાર્ટમેન્ટ પાસે એક અકસ્માત સર્જાયો, રક્ષિત કાંડ, અને જેમાં એક મહિલાનું મોત નીપજ્યું, 7 લોકો ઇજાગ્રસ્ત બન્યા। આ એક અકસ્માત કે જેના પર સૌની નજર હતી, જેના બાદ સફાળું તંત્ર જાગ્યું, પોલીસ વિભાગ જાગ્યું અને તેમણે નક્કી કર્યું કે હવે આ પ્રકારના અકસ્માતોને થતા અટકાવાશે અને તેના માટે એક નિર્ણય લેવામાં આવ્યો કે રાત્રિ દરમિયાન જે નાગરિકો બહાર આટાફેરા મારે છે તે એટલા માટે ફરે છે કારણ કે બહાર લારી અને ગલ્લા છે। આ પ્રકારે જ્યારે પોલીસ વિભાગે વિચારીને એક નિર્ણય લીધો કે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ચાલુ ન રહેવા જોઈએ અને ત્યારબાદ જે કાર્યવાહી પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તેનો વિરોધ લારી ગલ્લા શ્રમિક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મધ્યમ વર્ગના લોકોના જીવન પર સીધી અસર પડી રહી છે। રોજિંદુ કમાઈને રોજિંદુ ખાતા લોકો જેમના જીવન પર જ્યારે સીધી અસર પડતી હોય, લારી ગલ્લા પાલિકા અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા હોય ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ અને પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, લારી ગલ્લાનું દબાણ હટાવી તેને જપ્ત કરવાની જે કામગીરી થઈ રહી છે તેનો વિરોધ કરતા મેયરને રજૂઆત કરવામાં આવી। આપ જાણો છો કે સમગ્ર વડોદરા શહેરમાં જે પ્રકારે ગરીબ લારી ગલ્લાવાળા, પથારાવાળા, ફેરિયાઓ પર જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, વાસ્તવિકતા એ છે કે લારી ગલ્લાવાળાઓને પણ રોજગારીનો અધિકાર છે। 2014માં કોંગ્રેસની સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટના નામે લારી ગલ્લાવાળાઓને ધંધા રોજગારનો અધિકાર આપ્યો છે અને કાયદો બનાવ્યો છે। ગુજરાત સરકારે એને 2016માં 15માં ઇમ્પ્લિમેન્ટ કર્યું ને 2018માં કોર્પોરેશને પણ એક કાયદો પસાર કરી સ્ટ્રીટ વેન્ડર માટેના જે હોકર ઝોન બનાવવાના, એમની મંડળીઓ બનાવવાની કાયદેસરની રીતે એમને ધંધા રોજગારના અધિકાર આપવાના હતા। વાસ્તવિકતા એ છે કે કોર્પોરેશનને અધિકાર નથી કે જ્યાં સુધી આ કાયદાનો અમલ ન થાય ત્યાંથી એની લારી ખસેડાઈ શકાય નહીં। સરકારે એને કાયદેસરનો કાયદો બનાવીને અધિકાર આપ્યો હોય ત્યારે તમારા કાયદો અને વ્યવસ્થા અને તમારો એક્સિડન્ટ ના થતો હોય, તમે ગુનાખોરી કંટ્રોલ ન કરી શકતા હોય અને ગરીબ લોકો પર તમે જે અત્યાચાર કરો એ કાયદેસરનો ગુનો છે। આ બાબતે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર કેસ કરવા માટેની પણ તૈયારીઓ અમે કરી છે। વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં તો સ્ટ્રીટ વેન્ડર એક્ટ મંજૂર થયાના 5 વર્ષ થઈ ચૂક્યા હોવા છતાં બીજી મહત્ત્વની બાબતની વાત કરી કે પૂર સમયે આ લોકોએ લગભગ 53,000 લોકોને 10-10 હજારની લોન આપી। તો કયા લારીવાળાને તમે લોન આપી? જો તમે કાયદેસર ન ગણતા હોય તો લોન તો આપી શકાય નહીં। હકીકતમાં એ છે કે કોર્પોરેશને જે પ્રકારે જાહેરાત કરી કે અમે 53,000 લોકોને આપી છે અને બીજા 3,000 લોકોને પ્રોસેસમાં છે, એનો મતલબ 55,000 લારીવાળા વડોદરા શહેરમાં ઓફિશિયલ છે। એક તરફ તમે 500 રૂપિયાથી 1,500 રૂપિયાનો વહીવટી ચાર્જ ઉઘરાવો છો, એટલે કેટલા રૂપિયા થયા? 55,000 ગુણ્યા 500 એટલે 2,75,00,000 દર મહિને લો છો, એટલે વર્ષના 33 કરોડ રૂપિયા તમે ઉઘરાવો છો। અમે હમણાં તપાસ કરી તો એમાં તો 4 કરોડ જ જમા થયા છે। એનો મતલબ એ થયો કે કોર્પોરેશન ભ્રષ્ટાચાર કરી ગરીબ લોકો પાસે કરોડો રૂપિયા અમુક જગ્યાએ 1,500 ઉઘરાવે છે, અમુક જગ્યાએ 2,500 ઉઘરાવે છે। એનો મતલબ અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ગરીબ પથારાવાળા, લારીઓવાળા પરથી ઉઘરાવે છે, એટલે 50થી 100 કરોડ ઉઘરાવે છે। એના કારણે જ એ લોકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરતા નથી, એ કાયદાનો અમલ નથી કરતો અને એ કાયદાનો અમલ કરાવવા માટે આજે અમે માંગણી કરવા આવ્યા છીએ મેયરશ્રીને કે તમે તાત્કાલિક આ લારીઓ પ્રસ્થાપિત કરો। તમને વહીવટી ચાર્જ લેવાનો પણ અધિકાર નથી। તમે જે 2018ની અંદર જે પ્રકારે 2,000 લારી છોડવાની વાત કરી એ પણ ગેરકાયદેસર છે। કુદરતી રીતે કોઈ એની કોર્ટમાં ગયું નથી એટલે તમે ખુલ્લેઆમ ગરીબો પર લૂંટ કરી રહ્યા છો। કાયદો અને વ્યવસ્થા, દારૂ જુગારના અડ્ડા ન બંધ કરી શકતા આ શાસકો સામાન્ય ગરીબ લારી ગલ્લાવાળાઓ અને પથારાઓ ઉપર આ જે અત્યાચાર એની સામે અમે જન આંદોલન કરી રહ્યા છીએ। આવતીકાલે અમે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપી, પોલીસ કમિશનરે પણ જે હુકમ જાહેર કર્યો છે એની સામે પણ કડક એક્શન લેવાય એની અમે રજૂઆત કરવાના છીએ। આજરોજ કોંગ્રેસના
અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે. આ અંગે કમિશનરશ્રી, પાંચે પદાધિકારીશ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું. મેં કહ્યું તેમ આજ રોજ અમને આવેદનપત્ર આપ્યું છે. અમે પાંચે પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઊંડાણપૂર્વક જે પણ વિષય છે ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. મેં આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે અમે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે અને સાથે મળી બેઠક કરીશું અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લઈશું. મેં કહ્યું તેમ કે એમના દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અમે બધા સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જ હું કોઈ જવાબ આપી શકું છું. હજી હમણાં એ લોકોએ માત્ર આવેદનપત્ર આપ્યું છે. અમે પાંચે પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી બધા બેસી અને આખા વિષયની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના સભાસદ શ્રી અમીબેન રાવત દ્વારા આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પાંચે પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી અને સૌ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો. વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર, ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવર જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે. 2017માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. તે વખતે 16-17 હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે. એમના માટે કંઈક નીતિ બનાવવી જોઈએ એની લાગણી હતી. વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ, ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ. અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી, પરંતુ ગૃહ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિઝન લેવામાં આવે. પરંતુ અત્યારે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોને રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં એ લોકો લારી ઊભી રાખી શકશે. લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય, લોકોને અવર જવરમાં તકલીફ ન પડે. કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ વ્યૂ લેવાની જરૂર છે. આજે એમને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરવામાં આવે. કીધું વહેલી તકે આ વસ્તુ લાગુ થાય એવો પ્રયત્ન કરવામાં આવશે. એ બાબતને અમે અત્યારે યુનિફોર્મ કરી રહ્યા છે કે જે ઓફિશિયલ લારી ગલ્લા ધારકો છે એ લોકો 3,000 GST લેવામાં આવે છે, પરંતુ અમારી પાસે ફરિયાદ આવે છે કે જે લોકો ગેરકાયદેસર લારી ગલ્લા ઉભા રાખે છે એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. જે લોકો પાસે રજીસ્ટ્રેશન છે, જે લોકો રજીસ્ટર્ડ છે એમની પાસે વધુ પૈસા અને જે લોકો રજીસ્ટર નથી એમની પાસે ઓછા પૈસા લેવામાં આવે છે. આવી રજૂઆતો લારી ગલ્લા ધારકો પાસેથી પણ આવી રહી છે. અલગ અલગ પ્રકારના દબાણો, એટલે કે લોકો ધંધો કરી રહ્યા છે, કોઈ પથારાવાળા હોય કે ટેમ્પરરી ટેન્ટ બનાવે, કોઈ નાની રેકડી ચલાવતો હોય, શાકભાજીની લારી હોય, કોઈ પરમાનન્ટ એક જગ્યાએ ઊભા રાખતો, એ બધાના ચાર્જિસ નિયત કરવામાં આવશે. અને જે ગેરકાયદેસર લારી ઊભા રાખે છે એ લોકો માટે પણ સ્ટ્રિક્ટ કોર્પોરેશન બનશે. કારણ કે જે લારી ગલ્લા ધારકો ઓલરેડી રજીસ્ટર્ડ છે એમના રાઇટ્સનું ધ્યાન રાખવામાં આવશે, પણ જે ગેરકાયદેસર નવા લારી ગલ્લા ઊભા થાય છે એમની પર સ્ટ્રિક્ટ પોલિસી પણ હશે. કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી. તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય. પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ કરીને જે નવી લારીઓ આવી રહી છે કે 17,000 લારીને બદલે જો 40-50 હજાર લારીઓ થઈ જાય એની પર પણ કોઈ રોકટોક નથી.
અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, એ લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રેમાઇઝમાં ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય. કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લારીઓ ઊભી રહે છે અને એ લોકો પાસે પૈસા ઉઘરાવી અને કોર્પોરેશન તિજોરીમાં જમા નથી થતા. તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજીસ્ટર કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય. પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં 2.5% પોપ્યુલેશન લારી ગલ્લા ઊભા રાખી શકે છે. 24,000નું પોપ્યુલેશન હોય 2.5% લગભગ 60,000 જેટલા લારી ગલ્લા વડોદરામાં ઊભા કરી શકાય. આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે 2.5% કરતાં વધુ વસ્તી લારી ગલ્લા ઊભા ન રાખી શકે. એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે. એક વ્યક્તિ એક લારી એના આધાર કાર્ડ હોય, આખા ફેમિલીમાં એક લારી લાગે. પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા